આ છલકાતું દરિયાદિલ રત્નાકર એના પર નિર્ભર પ્રત્યેકને એના ઊંડા ઊંડા ઉદરમાં સમાવેલ સમૃદ્ધિથી તરબોળ કરી દે છે. ગુજરાતના વિશાળ સાગર કાંઠે વસતા બધા તેના સૌંદર્યને આધીન છે. લખપતથી માંડીને ઉમરગામ સુધી વિસ્તરિત સમૃદ્ધ સાગરનો ખજાનો ગુજરાતના 38 તાલુકાના 3000 ગામોમાં વસતા 60 લાખ જેટલા લોકોને રોજગારી અને સમૃદ્ધિ આપી તેની દરિયાદિલીનો પરિચય કરાવે છે. એને કાંઠે વસતા ગુજરાતવાસીઓએ એમની ખુમારી, સાહસિકતા અને દરિયાદિલીની મિસાલ પૂરી પાડી છે. અનેક આપત્તિઓની સામે અડીખમ એવી આ પ્રજા આફતને અવસરમાં પલટી પોતાના અસ્તિત્વનો, પોતાના અપાર મનોબળનો અહેસાસ કરાવે છે. આજે ગુજરાતે વિકાસની એક હરણફાળ ભરી છે. ગુજરાતના ખૂણે ખૂણે એક નવી સમૃદ્ધિની ક્રાંતિની લહેર ફેલાઈ ગઈ છે અને આપણા મુખ્યમંત્રીના આ અભિયાનમાં બધા જોડાયા છે. અને વિશેષ રૂપે આપણા ગુજરાતનો સાગર ખેડૂ આ અભિયાનમાં અગ્રસ્થળે રહે તે એટલું જ આવશ્યક અને ઇચ્છનીય છે અને એ જ આપણા મુખ્યમંત્રીશ્રીનું સ્વપ્ન છે. સાગર કાંઠે વસનાર દરિયાકાંઠાનો મજદૂર હોય, માછીમાર હોય, કિસાન હોય, મીઠાનો આગરિયો હોય, ખલાસી હોય, શ્રમજીવી મહિલા હોય કે નવી પેઢીનો તરવરતો યુવાન હોય, આ બધા માટે વિકાસની ચોક્કસ વ્યૂહરચના સાથે આગળ ધપવાની અમારી નેમ છે. દરિયાકાંઠે વસતા દરેકને માટે ઉપલબ્ધ છે અસંખ્ય લાભો. આ પેકેજ એ સાગર કાંઠે વસતા લોકોને પોતાના પગ પર અડગ ઉભા રહે તેવા બનાવવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ એક વાતને કેન્દ્ર સ્થાને રાખી છે કે સાગર ખેડૂ સાગર સિવાય કોઈની મદદનો મોહતાજ ન બને. સાગર ખેડૂ સર્વાંગી વિકાસ પેકેજ માટે મુખ્યમંત્રીશ્રીએ 12 મુદ્દાના કાર્યક્રમની યોજના ઘડી છે. સાગર કાંઠાના સાગર ખેડૂઓ અને તેના પરિવાર લાભાન્વિત થાય તે ઘણું જ મહત્વનું છે. સાગર કાંઠાના 38 તાલુકાઓમાં 621 જેટલા ઔદ્યોગિક પ્રોજેક્ટ રૂપિયા 1,68,000 કરોડના મૂડીરોકાણ સાથે આવનાર છે, જેના કારણે 5,35,000 લોકો રોજગાર મેળવશે. 11મી પંચવર્ષીય યોજનામાં દરેક તાલુકામાં એક આઈટીઆઈ સ્થાપવાનું લક્ષ્ય છે, જેની શરૂઆત આ વર્ષે 3 તાલુકાઓથી થઈ છે. કલ્યાણપુર, જામનગર અને મુન્દ્રામાં 1,248 બેઠકોની સુવિધા સાથે થઈ છે. આવનાર ઉદ્યોગ ગૃહો પણ પબ્લિક પ્રાઇવેટ કે પાર્ટનરશિપ દ્વારા આઈટીઆઈ શરૂ કરે તેવા પ્રયત્નો કરવામાં આવશે. ગુજરાતના સાગરકાંઠાના વિસ્તારમાં થઈ રહેલ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં રાખી અર્ધશિક્ષિતોને ટૂંકા ગાળાની વ્યવસાયલક્ષી તાલીમ થકી રોજગારીની તકો મળે તે હેતુથી 18 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં 14 વ્યવસાયોમાં 1,500 જેટલા તાલીમાર્થીઓ તાલીમ મેળવી શકે તે રીતનું આયોજન કરવામાં આવેલ છે. મરીન ટેકનિશિયનના ખાસ વર્ગો તેમજ મરીન એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. તેમજ ઉચ્ચ શિક્ષણ માટે સ્વનિર્ભર કોલેજોને પ્રોત્સાહન આપવામાં આવશે. સાગરકાંઠાની સહેલગાહ અને વોટર સ્પોર્ટ્સ તેમજ એડવેન્ચર ટુરિઝમ દ્વારા નવી રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે કૌશલ્ય નિર્માણ કરવું તેમજ માળખાકીય સુવિધાઓ ઊભી કરવી. સાગર ખેડૂ સર્વાંગી વિકાસ પેકેજમાં આ વિસ્તારના યુવાનોને રોજગારી મળે તે પ્રાથમિકતા છે. રોજગારી અને સ્વરોજગારીની તકો ઊભી કરવાનું પણ આયોજન કરેલ છે. સ્વરોજગાર ક્ષેત્રે 2000 સ્વસહાય જૂથ ઊભા કરવાનું આયોજન. NCRY આયોજન હેઠળ આશરે 18 લાખ માનવ દિવસની રોજગારી ઊભી કરવા આશરે 25 કરોડની ખાસ જોગવાઈ. ગ્રામોદ્યોગ અને ખાદી પ્રવૃત્તિઓ માટે 1800 જેટલા સાગર ખેડૂને વિશેષ તાલીમ. સ્વરોજગાર માટે ટૂલ કિટ સાથે 114 જેવા ટ્રેડની તાલીમ થકી 5,000 લાભાર્થીઓને લાભ. ઉપરાંત આ વિસ્તારના લોકોમાં જે જન્મજાત આવડત છે તેના વિકાસ માટે ક્લસ્ટર યોજનાની પેકેજ.
શાળા કોલેજોમાં નૌકાદળ અને એનસીસીના યુનિટ વધુમાં વધુ સ્થપાય તે માટેના પ્રયત્નો. 44 જેટલી નવી માધ્યમિક શાળાઓ, 33 સામાન્ય પ્રવાહની અને 11 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી કુલ 88 નવી શાળાઓ માટે આશરે 15 કરોડનું જંગી આયોજન. ધોરણ 12 પાસ કરતા વિદ્યાર્થીઓને યાંત્રિક શિક્ષણની સુવિધાઓ નજીકમાં ઉપલબ્ધ થાય તે માટે પ્રથમ તબક્કે 8 નવી પોલિટેકનિકનું ₹172 કરોડ 48 લાખના જંગી ખર્ચે શરૂ કરવાનું આયોજન છે. ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતને પહોંચી વળવા માટે સ્વૈચ્છિક કે ખાનગી ક્ષેત્રે ઊભી થનાર શૈક્ષણિક સંસ્થાઓને રાજ્ય સરકાર તરફથી વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. દરિયાની જમીન અને હવામાનના કારણે આ વિસ્તારમાં મેલેરિયા, ચામડીના રોગો તથા ક્લોરોસિસની વિશિષ્ટ સમસ્યાઓ છે. સાગરખેડુની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે વસ્તીના ધોરણ પ્રમાણે CHC PACનું નિર્માણ. હયાત પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રોનો ગુણાત્મક વિકાસ. સાગરખેડુ કુટુંબોની ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને 6 વર્ષ સુધીના બાળ શિશુઓને કુપોષણથી નિવારવાની યોજનાને વધુ ઘનિષ્ઠ અને વધુ અસરકારક બનાવાશે. ચોમાસા દરમિયાન વહાણવટું બંધ હોય ત્યારે સઘન આરોગ્ય પરીક્ષણ ઝુંબેશ. 4 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 9 મોબાઈલ હેલ્થ કેર યુનિટ, વેરાવળ જનરલ હોસ્પિટલનું આધુનિકરણ ₹12.5 કરોડના જંગી ખર્ચે હાથ ધરવામાં આવશે.